નમસ્તે વિદ્યાર્થી ભાઈ બહેનો, આપ સૌ મિત્રોનું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ મિશન જીકેમાં હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી ભાઈ બહેનો, સ્ક્રીન પર જે રીતના જોઈ રહ્યા છો, ઘણા વિદ્યાર્થીઓને આ પ્રશ્ન મૂંઝવી રહ્યો છે। ઘણા વિદ્યાર્થીઓ ભાઈ બહેનો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવી રહ્યા છે કે મુખ્ય સેવિકાની કે જે ભરતી છે તે બીકોમ પાસ ઉપર છે, અમે આ ડિગ્રી કરેલી છે તો અમે મુખ્ય સેવિકાના ફોર્મ ભરી શકીએ। આવા ઘણા પ્રશ્નો વિદ્યાર્થી ભાઈ બહેનો પૂછી રહ્યા છે। તો વિદ્યાર્થી ભાઈ બહેનો, મુખ્ય સેવિકાની જો તમે ભરતીની અંદર ફોર્મ ભરવા માંગતા હોય, શું તમે બીકોમ કર્યું હોય, બીએ કર્યું હોય, એમએ કર્યું હોય, એમકોમ કર્યું હોય કે એમએસડબલ્યુ કર્યું હોય, તો ક્યાં વિદ્યાર્થી ભાઈ બહેનો ફોર્મ ભરી શકશે? કઈ ડિગ્રીવાળા મુખ્ય સેવિકાની અંદર ફોર્મ ભરી શકે છે તેની વિગતવાર માહિતી આ વિડીયોમાં સામેલ છે। વિડીયોને શરૂ કરતા વિદ્યાર્થી ભાઈ બહેનો, જો તમે નવા હોય અથવા તો અમારી ચેનલ પર પ્રથમ આ વિડીયો જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુનાથી બેલ આઇકન પ્રેસ કરશો, જેને કારણે અમારી ચેનલ પર આવનાર કોઈ પણ નવા વિડીયોની અપડેટ સૌથી પહેલા તમને મળતી રહે। તો વિદ્યાર્થી ભાઈ બહેનો, આપણને જે પ્રશ્ન મૂંઝવી રહ્યો છે તે પ્રશ્નની વાત કરીએ તો સૌપ્રથમ મુખ્ય સેવિકાની અંદર કઈ પોસ્ટના વિદ્યાર્થી ભાઈ બહેનો ફોર્મ ભરી શકશે? તો જે વિદ્યાર્થી ભાઈ બહેનોએ બેચરલ ડિગ્રી ચાઇલ્ડ ડેવલપમેન્ટની અંદર કરેલી હોય તે વિદ્યાર્થી ભાઈ બહેનો ફોર્મ ભરી શકશે। હોમ સાયન્સની અંદર વિદ્યાર્થી ભાઈ બહેનો બેચરલ ડિગ્રી હોય એ કરી શકશે। ન્યુટ્રિશનની અંદર બેચરલ ડિગ્રી હોય અથવા સોશિયલ વર્ક એટલે આપણે જે સોશિયલ વર્ક કરેલું હોય એટલે કે BSW હોય એમાં પણ તમારી બેચરલ ડિગ્રી હોય તો તમે ફોર્મ ભરી શકો છો। ત્યાર પછી સોશિયોલોજી કરેલું હોય એ વિદ્યાર્થી ભાઈ બહેનો પણ ફોર્મ ભરી શકે છે। સાથોસાથ માસ્ટર ડિગ્રી તમે ચાઇલ્ડ ડેવલપમેન્ટની અંદર કરેલી હોય તો ભરી શકો છો। સાથોસાથ માસ્ટર ડિગ્રી હોમ સાયન્સની અંદર હોય, ન્યુટ્રિશનની અંદર માસ્ટર ડિગ્રી હોય કે MSW એટલે કે માસ્ટર ઓફ સોશિયલ વર્ક એટલે કે માસ્ટર ડિગ્રી કરેલી હોય અને સાથે સાથ માસ્ટર ઓફ સોશિયોલોજી કરેલું હોય, તો જે વિદ્યાર્થી ભાઈ બહેનોએ આ બેચરલ અથવા માસ્ટર ડિગ્રી કરેલી હોય તે વિદ્યાર્થી ભાઈ બહેનો જ મુખ્ય સેવિકાની અંદર ફોર્મ ભરી શકશે। ખાસ વિદ્યાર્થી ભાઈ બહેનો જે કહી રહ્યા છે કે બીકોમ અમે કરેલું છે તો અમે આમાં ફોર્મ ભરી શકશું, તો વિદ્યાર્થી ભાઈ બહેનો બીકોમ ડિગ્રીવાળા આ પરીક્ષાની એટલે કે આ ભરતીની અંદર ફોર્મ ભરી શકશે નહીં। તો આ રીતના વિદ્યાર્થી ભાઈ બહેનો એક મહત્વની જે અપડેટ હતી, ઘણા વિદ્યાર્થીઓ આ મૂંઝાઈ રહ્યા છે કે અમે આમાં ફોર્મ ભરી શકીએ ન ભરી શકીએ, તો ખાસ વિદ્યાર્થી ભાઈ બહેનો જો આટલી ડિગ્રીની તમારી પાસે ક્વોલિફિકેશન હોય તો તમે ફોર્મ ભરી શકો છો। તો આ એક વિદ્યાર્થી ભાઈ બહેનો મહત્વની અપડેટ હતી જે આપણા સમક્ષ લઈને આવ્યા હતા। જો વિદ્યાર્થી ભાઈ બહેનો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને તમારા મિત્રોમાં આ વિડીયો શેર કરજો। ધન્યવાદ।